ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमल चिन्ह मकरंदाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरपातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽगिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा दाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय 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 ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय 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 वासुदेवाय
હરિઓમ. તો આપણે ગઈકાલે જોયું કે હવે આપણને કદર્મ ઋષિના જે દેવહૂતિ એના દ્વારા જે 9 પુત્રીનો જન્મ થયો હતો એની વાત આપણને કરી રહ્યા છે. જે આપણે 13મા શ્લોકથી જોતા હતા કે કદર્મ ઋષિની પુત્રી એ કલાને મરીચી ઋષિ સાથે આપી અને એમણે કશ્યપ અને પૂર્ણિમાનો જન્મ આપ્યો. પૂર્ણિમા પુત્રનું નામ છે અને પૂર્ણિમાને 2 પુત્ર અને 1 પુત્રી થઈ. એક વિરજ અને વિશ્વગ અને દેવકુલ્યા કે જે બીજા જન્મમાં ગંગાજી બન્યા. દેવશરી ગંગા બન્યા. પછી બીજા અનુસૂયા જેમના પુત્રી છે એ અત્રિ મુનિને આપ્યા અને એ અત્રિ મુનિ એટલે આપણે ખબર છે 3 ગુણોથી પર, એટલે એમણે તપ કરવા માટે વૃક્ષ નામના કુલ પર્વત ઉપર તપ કરવા ગયા. અત્રિજીની સાથે અનસુયાજી પણ ગયા અને એમણે લાંબા વખત સુધી આપણે જોયું પ્રમાણે ગઈકાલે કે પ્રાણાયામ કરી મનનો સંયમ કરીને 100 વર્ષ સુધી અત્રિ મુનિએ તપ કર્યું. અને કયા સંકલ્પ સાથે? તો આપણે 20મા શ્લોકમાં જોયું હતું કે શરણમ તમ પ્રપદ્ય અહમ ય એવ જગદીશ્વર. જે આ જગતના જગદીશ્વર છે એને હું શરણે જાઉં છું. શેના માટે? એમના જેવા પુત્રની પ્રાપ્તિ માટે હું આ તપ કરી રહ્યો છું. અને આપણે જોયું એ પ્રમાણે એમનું એટલું બધું તપ કર્યું કે તપનું અગ્નિ આખા બ્રહ્માંડમાં ફેલાઈ રહ્યો હતો. એટલા માટે ભગવાને હવે એમને તપનું ફળ આપવા માટે આવવું જોઈએ. અને એટલા માટે કહે છે કે જે અપ્સરાઓ, અંધર્વો વગેરે જેમના યશનો વિસ્તાર કર્યા છે એવા 3 દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્યાં આશ્રમમાં પહોંચ્યા. એમને આવેલા જોઈને અંતઃકરણમાં એકદમ પ્રકાશ થયો અને જે એક પગ ઉભા રહીને તપ કરતા હતા એવા અત્રિ મુનિએ એમના દર્શન કર્યા છે, એમને દંડવત પ્રણામ કર્યા છે. અને આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે હંસ, ગરુડ અને નંદી અને હંસ તથા ગરુડ ઉપર બેઠેલા અને પોતાના ચિહ્નો ધરાવતા ભગવાનને એમણે દર્શન કર્યા. જે કૃપાથી એમની તરફ કૃપા દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા અને એ જોઈને એમને તેજથી અંજાઈ જવાથી ઋષિની આંખ બંધ થઈ ગઈ અને પોતે ભગવાનની મધુર વાણીમાં સર્વ દેવોથી પણ શ્રેષ્ઠ એવી સ્તુતિ કરવા લાગ્યા. ત્યાં સુધી આપણે 26 શ્લોક સુધી જોયું હતું. હવે અત્રિ ઋષિ મુનિ કહો કે ઋષિ કહો, એમણે અત્રિ દેવને જે આવ્યા છે એમની સ્તુતિ કરતા 27મા શ્લોકમાં કહે છે. આપણે 27મા શ્લોક વાંચીએ છીએ. અત્રિર્વાચ વિશ્વોદ્ભવ સ્થિતિ લયેષુ વિભજ્યમાનૈઃ માયા ગુણૈરનુયુગં વિગૃહીત દેહાઃ તે બ્રહ્મ વિષ્ણુ ગિરિશા પ્રણતોસ્મ્યહં વહસ્તેભ્યો વહતેવ ભવતાં મહઈહોપહૂતઃ. હવે અત્રિ મુનિ કહે છે કે વિશ્વ ઉદ્ભવ પેલી લીટીમાં વિશ્વ ઉદ્ભવ સ્થિતિ લયેષુ વિભજ્યમાને માયા ગુણૈઃ અનુયુગમ એટલે પ્રત્યેક યુગમાં માયા ગુણૈઃ માયાના ગુણ એટલે કયા? 3 સત્વ, રજસ અને તમસ. એના કારણે વિગૃહિત દેહાહ એટલે જેમણે પોતાના દેહને વિભક્ત કર્યા છે. શેના માટે? તો વિશ્વ પેલી લીટીમાં કે જે વિશ્વ ઉદ્ભવ સ્થિતિ લયેષુ પ્રત્યેક યુગમાં વિશ્વના સર્જન, સ્થિતિ અને સંહાર માટે માયાના સત્વ, રજતમ ગુણથી વિભાગ કરીને વિગૃહિત દેહા એમણે અનેક વિવિધ પ્રકારના વિવિધ વિગ્રહને ધારણ કરનારા તે બ્રહ્મા એટલે તેઓ જે બ્રહ્મા, વિષ્ણુ, ગિરિશા અને મહેશ
ને હું પ્રણામ કરું છું. પણ એને પ્રશ્ન થાય છે, હું પ્રણામ તો કરું છું, પણ આપનામાં અમે તો એકને જ બોલાવ્યા હતા, કારણ કે હું એક દેવને શરણે જાઉં છું. મને આગળ જોયું કે એમને જ્યારે તપ કરતા હતા ત્યારે સંકલ્પ એ હતો કે જે એક જગદીશ્વર છે એમના શરણે જાઉં છું કે એમના જો મને બાળક પ્રાપ્ત થાય. પણ એકને બદલે તમે 3 આવ્યા. એટલે કહે છે, એટલે કહે છે તેભ્ય એકવ્ય ભવતા મેં ઇહ ઉપહોતું હું. પણ આપમાંથી મેં એકને જ બોલાવ્યા હતા. તો તે કયા દેવ છે? આ 3માંથી તમે કયા દેવ છો કે જે એક હતા, જેને મેં સંકલ્પ કર્યો તેમને બોલાવ્યા હતા? એટલે સ્તુતિ તો કરે છે, પણ સાથે સાથે પ્રશ્ન પણ થાય છે કે મેં તમને એકને બોલાવ્યા હતા. કીધું હતું ને હું જે જગદીશ્વર છે 20મા શ્લોકમાં કે જે જગદીશ્વર છે એમના શરણે જાઉં છું, મને આપના જેવો બાળક આપો. તો આમાંથી એક કોણ? હવે એ જ વસ્તુને થોડોક વિસ્તાર કરતા કહે છે 28મા શ્લોકમાં, જે કહે છે તમારા 3માંથી એક કોણ? એના માટે આગળ કહે છે एको मयेह भगवान् विविध प्रधानैः चित्तीकृत प्रजननाय कथं न यूयम् अत्रागतास्तनुभृता मनसोऽपि दूरा वृत प्रसीद महान् इव विस्मयो मे. એટલે કે મને તો છે ને મહાન વિસ્મયો મેં, મને તો બહુ આશ્ચર્ય થાય છે. શું? એક મયા ઇહ ભગવાન વિવિધ પ્રધાનૈ ચિત્તીકૃત. વિવિધ પ્રધાનૈ એટલે પ્રધાનૈ ઉપચારે. મેં અનેક ઉપચાર દ્વારા 16 ઉપચારથી પૂજા કરે. પહેલાં તપ કરતાં પહેલાં, જપ કરતાં પહેલાં, કાં તો 16 ઉપચારથી પૂજા થાય, અથવા તો આપણે બધી પૂજા ન કરવી હોય, ફૂલ સ્નાન વગેરે, આવાહન 16 ઉપચારમાં યાદ છે કે ભગવાનનું ધ્યાન, આવાહનમ, પછી બાદ પ્રક્ષાલન, આચમની, બધું જે છે એ ન કરીએ તો પંચોપચાર પૂજા પણ માનસિક રીતે થાય. પણ આમણે તો કહે છે વિવિધ, એટલે જો શું છે ઇહ મયા છે ને, એક મયા, એ પેલી લીટીમાં એક મયા ઇહ ભગવાન વિવિધ પ્રદાનૈ ચિત્તીકૃત. એટલે મેં અનેક પ્રકારના પ્રદાન ઉપચારો વડે, મેં અનેક પ્રકારના ઉપચારો વડે એક જ ભગવાનની પૂજા કરેલી. શેના માટે? પ્રજનનાય, પુત્રની ઉત્પત્તિ માટે. પાદ્યાદ, વિવિધ પ્રકાર એટલે પાદ્યાદિ 16 ઉપચાર દ્વારા મારા મનમાં ચિંતન કરાયેલા એક જ ભગવાન છે. અને એ કેવા છે? મનસોપી અત્ર આગતા તનુભૃત. અહીંયા તો તમે શરીર ધારણ કરીને આવ્યા છો, પણ એ તમે શરીર ધારણ કર્યા છે છતાં પણ ખરેખર તમે કેવા છો? મનસોપી દૂરા. જે મનથી પણ અગ્રાહ્ય છે. કારણ કે પરમાત્મા જે ઈશ્વર છે, જે સચ્ચિદાનંદ રૂપ છે, એ જ પરમાત્માની એમણે પ્રાર્થના કરી છે. એટલે એ તો મન અને બુદ્ધિથી અગ્રાહ્ય છે, એને ગ્રહણ કરી શકાય એવા નથી. અને છતાં તમે આ શરીર ધારણ કરીને 3 રૂપે આવેલા છો, તો મને બહુ મોટું આશ્ચર્ય થાય છે. કૃત પ્રસિદ્ધ મહાન ઇહ વિસ્મયો મેં, મને બહુ મોટું આશ્ચર્ય થાય છે. માટે આ પ્રસન્ન તેને મને કહો કે આમાંથી તમે કોણ છો? ત્યારે શું થાય છે? આગળ કે છે ચિત્તીકૃત, ચિત્ત સાથે એક્ય સાધેલા દેવ. ચિત્તીકૃત છે ને શબ્દ એનો કહે છે, એક શબ્દ અહીંયા ટીકામાં કહે છે ચિત્તીકૃત એટલે શું? તો કે ચિત્તેન ઐક્ય નીત, એટલે જેને ચિત્ત સાથે ઐક્ય સાધેલા. એટલે કોણ? ભગવાન. જે ભગવાનને મેં ચિત્ત સાથે ઐક્ય સાધન કર્યું છે, સાધ્ય કરેલું છે, અને સાથે સાથે જે મનની પહોંચથી બહાર છે, જે અગોચર છે, એમાં આપ આ 3 દેવોમાંથી આપ કોણ છો? અને કહો. એને આગળ કહે છે, કેવું સુંદર નિરૂપણ થઈ રહ્યું છે. મૈત્રેય ઉવાચ ઇતિ તસ્ય વચ શ્રુત્વા ત્રયસ્તે વિબુધર્ષભાઃ પ્રત્યાહું સલક્ષણયા વાચા પ્રહસય્ય ત્રમુક્તમ છે ને, ત્રમુષિતમ પ્રભો તમ ઋષિમ પ્રભુ. તો હે પ્રભુ, એટલે હે પ્રભુ કોના માટે છે? વિદુરજી માટે. હે વિદુરજી, મૈત્ર મુનિ કહે છે, હે વિદુરજી, ઇતિ તસ્ય વચ શ્રુત્વા, આ રીતે તસ્ય એટલે અત્રિ મુનિના વચનને સાંભળીને, ત્રયસ્તે વિબુધ સર્ભાઃ, 3 જે
કયા? બ્રહ્મા, તે એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. જે કોણ છે? વિબુધ એટલે દેવ, અને ઋષભ એટલે શ્રેષ્ઠ. એટલે દેવો વર એવું કહી શકાય. જે દેવોમાં શ્રેષ્ઠ છે. એવા ત્રણેય આ જ પ્રમાણે વચન સાંભળીને પ્રત્યયાહુ એમણે જવાબ આપ્યો. કેવી રીતે? લક્ષણયા વાચા, એકદમ મધુર વાણીમાં અને પ્રહસય પ્રસન્નતાથી હસતા, એમ કહી હસીને મધુર વાણીથી તેમણે તમ ઋષિમ પ્રત્યાહુ, તે ઋષિને જવાબ આપ્યો. ઋષિ દેવતાઓ શું કહે છે? જો યથાકૃતસ્તે સંકલ્પો ભાવ્યમ તેનૈવ નાન્યથા સત્ય સંકલ્પસ્ય તે બ્રહ્મન યદ્વૈધ્યાયતિ તે વયમ. એટલે હવે ટીકામાં બહુ સરસ આપ્યું છે, એ જોઈશું. અને તમે જો એક પુત્રીને કોને? કદરમાં ઋષિની એક પુત્રીમાં પહેલી પુત્રીની આપણે વાત જોઈએ, ત્યાં બધા લખવા પડ્યા છે આગળ પાછળ છે. એટલે પહેલી કદર ઋષિની પુત્રી કલા, એનાથી મરીચી ઋષિ સાથે ને બાળકો થયા, 2 બાળકોને 1 દીકરી. હવે અહીંયા અત્રિ અને અનસૂયા એના વિશેની ચર્ચા ચાલી રહી છે. તો દેવતાઓ શું કહે છે? યથાકૃતસ્તે સંકલ્પ, તે એટલે કયા? યથાકૃત, તે જે પ્રકારનો સંકલ્પ કર્યો છે એ અનુસાર, તે જે પ્રકારનો સંકલ્પ કર્યો છે એ અનુસાર યસ ભાવ્યામ ન અન્યથા, એટલે એ અનુસાર જ થવું જોઈએ, બીજી રીતે નહીં. તે જે સંકલ્પ કર્યો છે, સંકલ્પ જે કર્યો એ પ્રકાર મારે વરદાન આપવું જોઈએ નહીં, બીજું કંઈ આપી શકાય નહીં. એટલે કે ભાવ્યમ તે ન એવ ન અન્યથા, એ અનુસાર થવું જોઈએ, બીજી રીતે થવું જોઈએ નહીં. કારણ કે સત્ય સંકલ્પ તે તું કેવો છો? એટલે તમે કેવા છો? સત્ય સંકલ્પ છો. કારણ કે તમે બ્રહ્મન, એટલે હે બ્રાહ્મણ, એ તમે સત્ય સંકલ્પ છો. બરાબર છે? એટલે વિપરીત તો થવું જોઈએ ને. અને ધ્યાયતી તે વયમ, અને તમે ધ્યાન કર્યું છે અમે છીએ. તમે જેનું ધ્યાન કર્યું છે અમે છીએ. અને તમે સત્ય સંકલ્પ છો, માટે સંકલ્પ તો સત્ય થવું જ જોઈએ. એટલે કે છે સત્ય સંકલ્પ એવો તમારો સંકલ્પ છે, તો પછી એકનું ધ્યાન કરતાં 3 દેવ રીતે પ્રતીત થાય છે. બરાબર? 3 દેવ, તમે એને ધ્યાન તો એકનું કર્યું છે, તો 3 દેવ કેમ? કારણ કે એક જ જગદીશ્વર નામના તત્વનું આપ ધ્યાન કરો છો. કારણ કે એમણે તો જગદીશ્વરનું ધ્યાન કર્યું હતું. એટલે કહે છે તમે એક જગદીશ્વરનું ધ્યાન કરો છો, એ અમે છીએ ધ્યાન કર્યું. અમે છીએ 3 હોવા છતાં એક જ તત્વ છે. ત્રણેયનું તત્વ તો એક જ છે, અમારામાં કોઈ ભેદ નથી, એવો અર્થ અહીંયા નીકળ્યો. એટલા માટે છે અમે તો અહીંયા એક જ છે. 3 ભલે દેખાતા હોય, પણ અમારા તત્વ તો બધાનું એક જ છે, જે મનથી અગોચર છે. હવે 31મા શ્લોકમાં કહે છે અથાસ્મદંસ ભૂતાસ્તે આત્મજા લોક વિશ્રુતા ભવિતારો અંગભદ્રંતે વિસ્રસ્યંતિ ચ તે યશઃ. એટલે કે અથ એટલે 10મા આ હેતુથી, અથ એટલે આમ તો કંઈ ઘટના ઘટે તેના માટે પણ અથ સંકલ્પ. અથ અને ઓમ એ પવિત્ર શબ્દ તો છે જ, પણ અથ એટલે આ પછી. પણ અહીંયા અથ એટલે 10મા આ હેતુથી. પણ એ પહેલાં એક શબ્દ વાપરે છે બીજી લીટીમાં, ભવિતારોંગ છે ને, એટલે અંગ એટલે પોતાનું અંગ એટલે આપણે બાળક હોય, પોતાનો દીકરો, એને અંગ કહેવામાં આવે. એટલે કે જે પ્રિય હોય તે. એટલે અહીંયા ઋષિને અંગ કહે છે. હે પ્રિય મુનિવર, અથ એટલે આ કારણથી અમે 3 એક જ છીએ. અથ આ કારણથી અસ્મદ અંશભૂતા તે આત્મજા લોક વિશ્રુતા, આ હેતુથી અમારા અંશમાંથી ઉત્પન્ન થયેલા લોકો એટલે જગતના તત્ ગુણૈ વિશ્રુતા પ્રસિદ્ધા, તે ગુણોથી તે પ્રસિદ્ધ થશે. એ પ્રિય મુનિવર, અમારા અંશોમાંથી ઉત્પન્ન થયેલા વિશ્વવિખ્યાત, વિશ્રુતા એટલે આપણે પ્રસિદ્ધ, વિશ્વવિખ્યાત એવા તને 3 પુત્રો થશે. આમ તો 3 થયા ને, 3 પુત્રો અમારે ત્યાં થશે. તેઓ શું કરશે? તારું યશ ફેલાશે. વિશ્ર છે ને, વિશ્રપશ્યંતિ એટલે કે તારું યશ, વિશ્રપશ્યંતિ છે તે યશ, એ તારું યશ પણ ફેલાવશે
અને હે ભદ્ર એટલે હે ભાઈ તારું કલ્યાણ થાવ. ભવિતાર એટલે ભવિષ્યતિ. જો બીજી લીટીમાં જો ભવિતાર એટલે ભવિષ્યતિ એટલે બંધ થશે. એ અંગ ભદ્ર તે વિશ્રસ્વંતિ તે હશે. એટલે તને પહેલાં તમારા અંશ પ્રમાણે અંશમાંથી ઉત્પન્ન થયેલા તને પુત્રો થશે, જે લોકોમાં પ્રસિદ્ધ થશે અને તારું યશ ફેલાવશે. એ ભાઈ તારું કલ્યાણ હો. ભદ્ર તે આટલી વાત કરી. પછી આગળ કે છે 32મા શ્લોકમાં એવં કામવરમ દત્વા પ્રતિજગ્મુઃ સુરેશ્વરાઃ સંપાચિતાસ્તયો સમ્યક દંપત્યોર્મિષતોસ્તતઃ. એવં કામવરમ દત્તા આ પ્રકારે કામવરમ એટલે એમને અભિષ્ટ, કામવરમ વરમ એટલે શ્રેષ્ઠ, આ શ્રેષ્ઠ વરદાન આપીને પ્રતિજગ્મુઃ સુરેશ્વરાઃ પ્રતિજગ્મુઃ સુરેશ્વરા બધા દેવતાઓ ત્યાંથી જતા રહ્યા, આપીને જતા રહ્યા. સભાજિતાસ્તયો સમ્યક દ્રંપતયો મિષતો તતઃ. એ સંભાજિતા એટલે ક્યાં છે બીજી લીટીનો પહેલો શબ્દ. સંભાજિતા એટલે સમ્યક પૂજિતા, જેમની સારી રીતે પૂજા કરેલી છે તેવા. સમ્યક સભાજિત તયો એટલે બંને કોણ? દંપતયો હોય. અત્રિ અને અંશુઆ દ્વારા એમની સારી રીતે પૂજા કરવામાં આવી છે. એવાની પૂજા લઈને મિષત પશ્યત એમને દેખતા જ એવું અંતર્ધ્યાન થઈ ગયા. એટલે કે છે સંભાજિતા તયો સમ્યક દંપત્યો મિષત. મિષત એટલે પશ્યત દંપતિ બંને અત્રિ અને અંશુયાને દેખતા જ આ લોકોની જે પૂજા કરીએ સારી રીતે એવા દેવતાઓએ વરદાન આપીને એવમ કામવરમ દત્તા આ પ્રકારે ઈચ્છિત વર આપીને પોતાના સ્થાન ઉપર પોતે સ્વસ્થાને દેવતાઓ સુરેશ્વર જતા રહ્યા, સ્વધામ ગયા એમ કહી શકાય. હવે એમને 3 પુત્ર થવાના છે, કારણ કે 3 દેવતાઓ દ્વારા થયા. તો કયા કયા એ આપણને 33મા શ્લોકમાં કહે છે. સોમો બુદ્બ્રહ્મણો સેન દત્તો વિષ્ણુયોગવિત દુર્વાસા શંકરસ્યાંશો નિબોધાંગીરસ પ્રજા. એટલે કે સોમો અભૂત બ્રહ્મણ અંશેન બ્રહ્માજીના અંશમાંથી ચંદ્રમા બન્યા. દત્ત વિષ્ણુસ્તો યોગવિત. યોગવિદ એટલે યોગવેત્તા. યોગવિદ એટલે યોગમાં શ્રેષ્ઠ, યોગવેત્તા. દત્ત એટલે દત્તાત્રેય. વિષ્ણુના અંશમાંથી અંગમાંથી યોગવેત્તા દત્તાત્રેય થયા. દુર્વાસા શંકરસ્ય અંશ. શંકર બાબાના અંશથી દુર્વાસા થયા. એ પણ મહાન હતા, પણ થોડો ક્રોધ આવતો હતો. અને હવે આટલી અત્રિ મુનિની વાત કરી. અમે તમને અંગીરા એટલે કે છે નિબોધ અંગીરસ પ્રજા. હવે તો અમારી પાસેથી તમે અંગીરસ દ્વારા જે પ્રજા ઉત્પન્ન થઈ તે તમે સાંભળો. એમ તમે જુઓ બ્રહ્માજીના પુત્ર અને આ કદર્મ ઋષિની બધી પુત્રીઓ આત્મજા. હવે આ ત્રીજા આવે છે. કોણ છે આપણે જોઈએ? શ્રદ્ધા. એટલે કે છે 34મા શ્લોકમાં શ્રદ્ધા પંગિરશ પત્ની ચતસ્રો ભૂત સુતકન્યકા સિનિવાલી કુહુરાપા ચતુર્થ અનુમતિસ્તથા. હવે અંગિરા ઋષિના પત્ની કોણ છે? શ્રદ્ધા. શ્રદ્ધા તો અંગિરસ પત્ની. શ્રદ્ધા જે અંગિરસ એટલે અંગિરાના જે પત્ની છે. ચતસ્રો અસુત કન્યા, એમને 4 કન્યાનો જન્મ થયો. 4 કન્યાને જન્મ આપ્યો. અસુત જન્મ આપ્યો. કઈ કઈ છે? તો પેલા સિનાવલી, એકનું નામ છે સિનાવલી, એકનું નામ છે કુહુ, પછી રાકા અને ચતુર્થ્ય અનુમતિ તથા, અને ચતુર્થી છે ચોથી છે અનુમતિ. એમ 4 કન્યાને જન્મ આપ્યો. સિનાવલી, કુહુ, રાકા અને અનુમતિ. અચ્છા, હવે આગળ કે છે ખાલી 4 પુત્રીને હજી 2 પુત્રને પણ એમણે જન્મ આપ્યો છે, અંગિરા અને શ્રદ્ધા. તો શ્રદ્ધા દ્વારા હવે આગળ કે છે 33મા શ્લોકમાં તત્રા પુત્રાવપરાસ્વાસ્તા ખ્યાતો સ્વરોચિશંતરે ઉદ્ધત્યો ભગવાન સાક્ષાત બ્રહ્મનિષ્ઠશ્ચ બૃહસ્પતિ. વળી
મળી તત્પુત્રૌ છે ને પુત્રા બપા રા વાસ્તામ એને જુદું પાડવાનું છે સંધિ. બે જગ્યાએ વકારની સંધિ છૂટી પડવાની છે, એમાંથી ઔ નીકળે અને પછી અ નીકળશે, કારણ કે વ છે, હું હોય તો ઉ નીકળે, પણ અ છે એટલે શું થશે? તત્ર પુત્ર વ, પુત્રા વ છે ને, પુત્રા વને પુત્રો, પુત્રો ઔ નીકળે એટલે શું નીકળે? અ. અપરૌ, પાછી અપરા વા છે ત્યાં પણ સંધિ છૂટી પડે એટલે ઔ નીકળશે. એટલે તત્ર પુત્રો એ દ્વિવચન, પુત્ર, રામ રામો દ્વિવચન, પુત્રો, અપરૌ તામ ખ્યાતૌ સ્વરોચિષતરે, એ પછી જોઈશું. તેમને બે પુત્ર થયા અને સ્વરોચિષ મન્વંતરે, આ યાદ આવે છે દેવી ઓલામાં ચંડીપાઠમાં આવે સ્વરોચિષ મંતરે પહેલા જોડામાં, એટલે સર્વોચિષ અંતરે એટલે સર્વોચિષ મન્વંતરે, અંતરે એટલે સર્વોચિષ મન્વંતરમાં આ બંનેની બહુ જ ખ્યાતિ થઈ. એ લોકો એ છે ઉત્તથ્ય ભગવાન સાક્ષાત બધા સાથે જશે. મન્વંતર ભગવાન ઉત્તથ્ય, એક પુત્રનું નામ છે ઉત્તથ્ય, જે ને ભગવાન નથી, ભગવાન ઉત્તથ્ય અને સાક્ષાત બ્રહ્મનિષ્ઠ બૃહસ્પતિ, અને સાક્ષાત બ્રહ્મનિષ્ઠ બૃહસ્પતિ બંને વિખ્યાત થયા. કયા મન્વંતરમાં? તો કે સ્વરોચિષ મન્વંતરમાં આ અંગિરાના બંને પુત્રો, એક ઉત્થત્ય જે ભગવાન તરીકે થયા, મનાયા, વિખ્યાત થયા, અને બ્રહ્મનિષ્ઠ બૃહસ્પતિ, સાક્ષાત બ્રહ્મનિષ્ઠ એવા બૃહસ્પતિ, જે કોણ હતા? પછી દેવોના ગુરુ બન્યા, એમનો જન્મ થયો. એટલે આપણે ત્રણ જન્મ જોયા, એક કલા અને મરીચી, પછી અનસૂયા અને અત્રિ, શ્રદ્ધા અને અંગિરા. હવે આપણે આગળ જોઈએ, પુલસ્ત્યની વાત કરીશું. પુલસ્ત્યો જનયત પત્ન્યામ અગસ્ત્યમ ચ હવિર્ભુવિ સો અન્ય જન્મની ધન્નિ વિશ્રવાચ મહાતપાહ. હવે પુલસ્ત્ય ઋષિ દ્વારા, પણ એ કોની પત્ની નામ છે? હવિર્ભુ. હવિર્ભુ નામના પત્ની પુલસ્ત્ય મુનિના, હવિર્ભુ ક્યાં છે? બીજી પહેલી લીટીમાં છેલ્લો શબ્દ, પુલસ્ત્યો અજનયત પત્ન્યામ અગસ્ત્યમ ચ હવિર્ભુ, એટલે હવિર્ભુ પત્નીનું નામ છે. પુલસ્ત્ય ઋષિ હવિર્ભુ દ્વારા એક અગસ્ત્યનો જન્મ આપ્યો, અગસ્ત્ય લખ્યું. સો અન્ય જન્મની સહ કોણ? અગસ્ત્ય. સ અન્ય જન્મની ધરાગ્નિ વિશ્વવાચ મહાતપા. હા, એટલે બે પુત્ર થયા, પણ અગસ્ત્ય મુનિની પહેલાં વાત કરી કે અગસ્ત્ય મુનિનો જન્મ થયો જે બીજા જન્મમાં ક્યાં બન્યા? જઠરાગ્નિ. બીજા જન્મમાં એ જઠરાગ્નિ હતા. અને અગસ્ત્યના બીજા કોણ છે? મહાતપાહ, મહાતપસ્વી વિશ્રવા થયા. વિશ્રવા નામ કંઈક જાણીતું લાગે છે, પરિચિત લાગે છે. વિશ્રવા રામાયણમાં આવે છે, એટલે માટે જ કહી દેશે આપણને, કારણ કે તમને કદાચ યાદ ન હોય તો એ આગળ કહે છે. વિશ્રવા અને અગસ્ત્ય બે પુત્ર થયા. કોના? પુલસ્ત્ય. એ તમને ખ્યાલ હોય તો રાવણને કહે છે કે તું કયા કુળમાં જન્મ્યો છું? તું પુલસ્ત્ય. વિશ્રવા તારા પિતા છે, પણ એના તારા દાદા કોણ છે? પુલસ્ત્ય છે, કોઈ સામાન્ય કુળમાં તો નથી. એવું નામ સાંભળ્યું છે વિશ્રવા. એ જ વસ્તુ 37મા શ્લોકમાં જરાક આપણને યાદ અપાવીને કહે છે, કારણ કે રામાયણમાં એ પ્રસિદ્ધ છે. એટલે કહે છે 37મા શ્લોકમાં, તસ્ય યક્ષપતિ દેવ કુબેરસ્પિડિવિલાસુતઃ રાવણ કુંભકર્ણશ્ચ તથા અન્યસામ વિભીષણ. એટલે કે છે તસ્ય યક્ષપતિ દેવ કુબેર, કુબેર છે ને, કુબેરસ્ય સ અર્ધો છે, કુબેર તું, બરાબર, કુબેર તું, ઈડ વિલાસુત નામ ઈડ વિલા, કોનું? વિશ્રવા ઋષિના પત્ની નામ ઈડ છે ને. કુબેર પછી સ અડધો સ છે ને, વિસર્ગ છે, કુબેર. પછી ત્વ છે એમાં તું, કુબેર તું. પછી શું છે? ઈડાવતી. તો આની આગળ ઈ છે એટલે ઈડાવતી ને ઈડાવિડા. એટલે હવે વિશ્રવા આ બધા આપણને કે આવું કેમ? આ પણ આ જે વંશાવલી સાંભળવાની છે ને, એનું એક મોટું પુણ્ય છે. અને વિશ્રવા
ને પત્ની ઈડાવતી દ્વારા યક્ષપતિ યક્ષરાજ જે દેવોને મિત્ર હતા એવા કુબેરનો જન્મ થયો. અને પછી શું કે રાવણ કુંભકર્ણશ્ચ તથા અન્યસામ વિભીષણ. અન્યસામ એટલે અન્ય પત્ની એટલે કોણ હતા? રાવણના લોકોના નામ શું છે? કેટલીક જગ્યાએ કૈકસી નામ આપે છે અને ક્યાંક કેશિની કહે છે. અહીંયા કેશી નામ આપે છે. ટીકાકારે અન્યસામ ભાર્યામ કૈકસી નામ અથવા તો કૈકસી એવું પણ એક નામ છે. કૈકસી કહો કે કેશિન્યા બંને નામ જાણીતા હશે. એટલે કે છે અન્ય એટલે બીજા એટલે કેશિની અથવા તો કૈકસીના રાવણ, કુંભકર્ણ અને વિભીષણ એમ 3 પુત્રો થયા. કોના દ્વારા? પુલસ્ય મુનિને વિશ્રવા અને અગસ્ત્ય થયા. અને વિશ્રવાને ઈડાવતી સાથે લગ્ન કર્યા અને એનેથી એને કુબેર થયો એટલે કચ્છ પિતરાય કહે. અને બીજા પત્ની દ્વારા એમણે રાવણ, કુંભકર્ણ અને વિભીષણ. પણ વિભીષણની ઉછેર એવું કહે છે વિશ્રવા મુનિએ કરેલું. અને કૈકસીએ આ રાવણ અને કુંભકર્ણ અને કૈકસીએ કહેવાય ને છળ કપટથી એમની સાથે લગ્ન કરેલા ઋષિ સાથે. કારણ કે એને ઋષિ જેવા છોકરા જોતા હતા જે મહાજ્ઞાની એવા. એટલે એ પોતે રાક્ષસી હતા અને એટલા માટે એમણે રાવણ અને કુંભકર્ણને આમ તો ઋષિપુત્ર છે પણ આવા સંસ્કાર આપ્યા તે એવું બધું રામાયણમાં આવે છે. હવે આપણે આગળ છીએ. પુલહસ્ય ગતિર્ભાર્યા ત્રીન્સુદસતીન્સુતાન કર્મશ્રેષ્ઠમ વરિયાંસમ સહિષ્ણુ ચ મહામતે. ને હવે પુલહ મહામતે પેલા શબ્દ જોઈએ. છેલ્લા બીજી રીતનો છેલ્લો શબ્દ મહામતે. હે મહામતી, વિદુજીને સંબોધન કરતા કે છે હે મહામતી, પુલહ ઋષિની ગતિ ભાર્યાની પત્ની નામ શું છે? ગતિ ભાર્યા સતીન સુતાન. સતી છે એ આપણે કોના માટે છે? ગતિ માટે. ગતિ એટલે પુલહ ઋષિના સાધ્વી ભાર્યા એટલે પત્ની ગતિએ 3 પુત્રને જન્મ આપ્યો. કયા? એકનું નામ છે કર્મશ્રેષ્ઠ, વરિયાન અને સહિષ્ણુ એમ 3 પુત્રને જન્મ આપ્યો. બસ ત્યાં અટકાવ્યું. પણ હવે આપણે જોઈએ પછીના 39મા શ્લોકમાં. ક્રતોરપી ક્રિયામ ભાર્યા વાલ્માખિલ્યાન સુનયત ઋષીન 60 સહસ્રાણી જ્વલંતો બ્રહ્મ તેજસા. ક્રતોરપી પ્રિયામ ભાર્યામ વાલ્ખિલ્યાન અસૂયત ઋષીન 60 સહસ્રાણી જ્વલંતો બ્રહ્મ તેજસા. એટલે ક્રતુ ઋષિએ એમની પત્ની ભાર્યા ક્રિયા દ્વારા કેવા? બાલખિલ્યા. આ બહુ નામ જાણે. વાલખિલ્ય બાલ નથી, ઘણી વખત બાલખિલ્ય કે છે. વાલખિલ્ય ઋષિઓને કેટલા ઋષિ હતા? કેટલા? 60 સહસ્રાણી 6000 પુત્રોને જન્મ આપ્યો. એ કેવા હતા? ઋષિ હતા, સામાન્ય નહોતા. 60 સહસ્રાણી એટલે 60,000. 6000 નહીં, 60,000 વાલખિલ્ય પુત્રને જન્મ આપ્યો. પણ કેવા હતા? ઋષિને એટલે મંત્ર દ્રષ્ટારહ, જે મંત્રને જોનાર હતા. અને એના કારણે બ્રહ્મ તેજસા, એના કારણે બ્રહ્મ તેજસ હતું. અને બ્રહ્મ તેજસ ક્યાંથી આવે? તો અહીંયા ટીકામાં કહે છે કે વેદના અધ્યયનથી એના પ્રભાવથી એનું તેજ મોઢા પર બ્રહ્મ તેજ હતું. એટલે ઋષિ પણ હતા, બ્રહ્મ તેજસ્વી હતા. પણ કેટલા હતા? 60,000. પણ એમાં એક તમને કહું, આ બધું આમાં નથી આપ્યું પણ જાણવા યોગ્ય છે. વાલખિલ્ય ઋષિ એ બધા બહુ જ નાના કદના હતા. એટલે કોઈ કહે છે અંગૂઠા જેટલા, પણ નાના કદના હતા. એટલે અંગૂઠા જેવા નહીં પણ નાના કદના હતા આકારમાં. અને હતા તો મહાતપસ્વી ઋષિ છે, તેજસ્વી છે. પણ એક વખત એવું બન્યું હતું કે નાના તપસ્યાથી એ અતિ શક્તિશાળી તો હતા જ, પણ એક વખત મહર્ષિ કશ્યપના ત્યાં યજ્ઞ હતો ત્યારે એમને ત્યાં બોલાવવામાં આવ્યા. હવે પોતે બધા નાના હતા એટલે
યજ્ઞમાં મદદ કરવાની હતી. એને સમિધ લાવવાના હતા, સમિધ હોમ કરવા માટે. એટલે એ લોકો લાવવામાં થોડી મુશ્કેલી પડી, કારણ કે નાના હતા કેવી રીતે ખેંચીને લાવે. એટલે આ ઇન્દ્ર જોઈ ગયા. એટલે ઇન્દ્રે એમની મસ્કરી કરી. એટલે આ તો તેજસ્વી બ્રાહ્મણ છે, ઋષિપુત્ર છે. ઋષિને કીધું ને, એટલે બધા ઋષિઓ છે, એટલે એમના કદની જ્યારે ઉપહાસ કરવામાં આવ્યો, કોના દ્વારા? ઇન્દ્ર દ્વારા. એટલે એકદમ એમના પર ગુસ્સે થઈને એમને કોઈ શ્રાપ આપ્યો. એટલે એકદમ ક્રોધાયમાન થઈ ગયા અને શ્રાપ આપવા જાય છે. અને કહે છે, તમે બીજા ઇન્દ્રને અમે તપ કરીશું અને બીજા ઇન્દ્રને ઉત્પન્ન કરીશું, પણ તને તો આ સ્થળ પર રહેવા દેશું નહીં. એટલે આટલા એકદમ ક્રોધાયમાન છે. ત્યારે કશ્યપ અને ક્રતુ કોણ છે? એમના પિતાજી કશ્યપ ઋષિને ત્યાં યજ્ઞ કરવા ગયા છે. બંને જણાએ એમને શાંત કર્યા. ભાઈ તમે આટલા બધા ગુસ્સે ન થઈ જાઓ, શાંત કરો. ઇન્દ્રે પણ પછી માફી માગી જશે, કારણ કે એને તો કે આપણે ક્યાં ઉપવાસ કર્યો, કારણ કે સામાન્ય નથી, તેજસ્વી છે. જે કેસરી થઈ જશે, મારો નાશ પણ થઈ જશે, અને વહેલો નાશ તો શક્ય નથી. એવી રીતે કંઈ સમજાવ્યા હશે, પણ તમારું તપ કરવાનો જે ભાવ છે એ એળે જશે નહીં. તમે ઇન્દ્ર બનાવી શકશો ખરા, ઇન્દ્રને જન્મ આપી શકશો. એટલે ઇન્દ્રને માફ કર્યા, સમજાવવાને લીધે ક્રોધ શાંત થયો. અને પછી તપશ્ચર્યા કરી અને પક્ષીઓના રાજા, ઇન્દ્ર તો એટલે રાજા, કોઈ બરાબર દેવોના રાજા ઇન્દ્ર, એમ પક્ષીઓના રાજા કોણ હતા? ગરુડજી. એટલે કશ્યપ મુનિ દ્વારા વનિતા દ્વારા ગરુડજીને જન્મ મળ્યો. પછી એની વાત આપણે નહીં કરીએ, પણ એક વસ્તુ છે, ગરુડ પણ સામાન્ય નહોતા, બહુ તેજસ્વી, ભગવાનના વાહન બની ગયા. પણ એ પહેલાં વનિતાનું જે અપમાન થયેલું, ત્યારે અમૃત દેવતા પાસે લઈ આવ્યા. એટલા દેવતાઓ પાસેથી અમૃત લાવવું કોઈ સામાન્ય વસ્તુ નથી, પણ એટલા તેજસ્વી દેવતા પાસેથી અમૃત લાવેલા. કોઈ કંઈ ચોરી લાવતા, પણ ચોરી નહીં લાવ્યા હોય, એટલા તેજસ્વી હતા કે એમણે દેવતાઓની પાસેથી અમૃતનો કુંભ લઈ આવેલા. એમ આમ અહીંયા બાલખિલ્ય બહુ સરસ છે. બાલખિલ્ય બહુ એમનું નામ સાંભળેલું છે કે એ બહુ તેજસ્વી હતા અને જ્વલંત બ્રહ્મ તેજસ, એ બ્રહ્મ તેજથી ઝળહળતા હતા. હવે આ કયા પછી આગળ કહે છે, ઉર્જાયામ જગ્નિરે પુત્ર વસિષ્ઠસ્ય પરંતપ ચિત્રકેતુ પ્રધાનાસ્તે સપ્ત બ્રહ્મર્ષયો અમલાહ. અહીંયા તો સાતની વાત કરે છે. ઉર્જાયામ જગ્નિરે પુત્રાહ. ઉર્જા આમ તો ઉર્જા એટલે અરુંધતી. હા, હે પરંતપ, હે શત્રુને તાપનાર વિદુરજી, ઉર્જાયામ જગ્નિરે પુત્રાહ વસિષ્ઠસ્ય. વસિષ્ઠજીએ ઉર્જા એમની પત્ની એટલે કે અરુંધતી દ્વારા 7 પુત્રને જન્મ આપ્યો. સપ્ત બ્રહ્મર્ષયો અમલા. 7 અમલા એટલે અમલા એટલે મળ રહિત એટલે પવિત્ર. 7 પવિત્ર બ્રહ્મર્ષિને 7 બ્રહ્મર્ષિને જન્મ આપ્યો. પણ એમાં એક શબ્દ છે આગળ, બીજી લીટીનો પહેલો ચરણ, ચિત્રકેતુ પ્રધાનાહ. તે એમાં ચિત્રકેતુ એ મુખ્ય છે. એ કદાચ ચોપડા લખનાર છે, ચિત્રકેતુ કોણ હતા એ ખબર નથી, કે જેમણે આ કામ કર્યું. ખબર છે આપણે કેમ કે ચિત્રકેતુ બધું લખે છે ચોપડા બધા એના કર્મના, એ હતા કે કોણ એ ખબર નથી. પણ અહીંયા એટલું જ ખબર છે કે ચિત્રકેતુ એ પ્રધાન હતા. વસિષ્ઠજીએ ઉર્જા એટલે અરુંધતી દ્વારા બ્રહ્મર્ષિ 7 બ્રહ્મર્ષિ તેજવાળા પુત્રને જન્મ આપ્યો. એટલું ગયા પછી હજી આગળ વસિષ્ઠજીની જ વાત કરતાં એ 7 પુત્રના નામ પણ આપે છે. ચિત્રકેતુ શિરોચિષ વિરજા મિત્ર એવ ચ ઉલ્બણો વસુભૃત્યાનો દ્યુમાન સક્તાદયો પરે. એટલે હવે કહે છે કે 7 કયા હતા? તો કે ચિત્રકેતુ, પછી શું છે? સુરોચિ, બીજા, ત્રીજા છે વિરજા, ચોથા છે મિત્ર, પછી ઉલ્બણ. નામ બધા સરસ છે, કારણ કે એના અર્થ નીકળતા જશે, એમને ન આપ્યા હોય. અને પછી છઠ્ઠા છે વસુભૃત્યાન. આ નામ જ અહીંયા વસુભૃત્યાન. અને પછી 7મા છે દ્યુમાન. આ 7 અરુંધતી દ્વારા થયેલા પુત્ર. પણ હજી બાકી છે.
શક્ત્યાદયો અપરે, અને એમની બીજી પત્ની દ્વારા શક્તિ વગેરે શક્તાદય એ શક્તિ વગેરે પુત્ર થયા. કોણ છે? ક્યાં છે શક્તિ? એટલે વશિષ્ઠ ભગવાનના, વશિષ્ઠ ઋષિના જ પુત્ર છે. શક્તિ પરાશર્યો વ્યાસ. આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે બોલીએ છીએ શક્તિ, એટલે શક્તિ ઋષિના પુત્ર પરાશર ને પરાશર ઋષિના પુત્ર વ્યાસ એમ કહે છે. એટલે આ એમના શક્તાદયો અપરે એ ઋષિપાલનું નામ એક છે. શક્તિ વગેરે અપરે બીજા પુત્રો બીજી પત્ની દ્વારા થયેલા હતા. હવે આગળ કહે છે. એટલે અત્યાર સુધીમાં કેટલા જોઈએ આપણે? જો પહેલાં કલા, એમણે મરીચી ઋષિ સાથે લગ્ન કર્યા, પછી અનસૂયા પુત્રી સાથે, પછી શ્રદ્ધા ત્રીજા અંગિરા સાથે, ચોથા હવિર્ભૂ અગસ્ત્ય આપણે પુલસ્ત્ય ઋષિ સાથે, જેમાંથી અગસ્ત્ય અને વિશ્રવા થયા. પછી હમણાં જ જોયું પુલહ અને કીર્તિ દ્વારા છે ને, પુલહ અને કીર્તિ ત્રણ પુત્ર કર્મશ્રેષ્ઠ વર્યાને. છઠ્ઠા છે ક્રિયા દ્વારા ક્રતુ, ક્રિયા અને ક્રતુ દ્વારા બાલખીલ 60,000. અને સાતમા અરુંધત્ય અને વશિષ્ઠ, 9 પુત્રી હતા ને એમને કદર્મ ઋષિની. એની વાત ચાલે છે બધી, એ ભૂલી નથી જવાનું ને કે આ પહેલાં દેહૂતિ દ્વારા એમ પુત્ર થયો છે. કોણ હતા? કપિલ ભગવાન. અને 9 પુત્રી થઈ હતી એની વાતના ચાલે છે. જો ક્યાં કીધું હતું તમને? જો એને ભૂલી જતા. દક્ષની પ્રસૂતિની એની વાત કરી. પછી જો 12મા શ્લોકમાં કહે છે યા કદર્મસુતા પ્રોક્તા નવ બ્રહ્મર્ષિ પત્નય, જે 9 પુત્રી હતી એ 9 બ્રહ્મર્ષિને ઋષિઓને આપી. એટલે આ બધી વાત કદર્મ ઋષિના પુત્રીઓની થઈ રહી છે. હવે 42મા શ્લોકમાં કહે છે ચિતિસ્વર્ણપત્ની લેભે પુત્ર ધૃતવ્રતમ દદ્યશ્ચ શિરસમ ભૃગો વંશ નિબોધમે. હવે કે છે ચિતિહિ તું છે ને, ચિતિસ્તવ થર્ણવ પત્ની લેભે પુત્રમ ધૃતવ્રત, એટલે અથર્વણ એટલે અથર્વ ઋષિ, એના પત્ની છે ચિતિ. અથર્વ અને તમને ખબર છે અથર્વા, આ મુંડક ઉપનિષદમાં પણ એનું નામ આવે છે કે અથર્વએ અમને જ્ઞાન આપેલું. આખી જ્ઞાનની પરંપરામાં એ પોતે ઋષિ છે. અથર્વણ ઋષિના પત્ની ચિતિ દ્વારા લેભે પુત્ર ધૃતવ્રત, ધૃતવ્રત એટલે વ્રતને ધારણ કરનાર. ધૃતવ્રત કોના સાથે જાય છે? આ ઋષિ કે એમની પત્ની સાથે નહીં, એમના પુત્ર સાથે આ શબ્દ જાય છે. પુત્ર લેભે પુત્ર, એને પુત્ર પ્રાપ્ત થયો. કેવા છે? ધૃતવ્રતમ, જે વ્રતને ધારણ કરનાર. કોણ છે? દદંચ્ય છે ને, દદંચ્ય મસ્વ શિરસ એટલે અશ્વશિર, દદંચ્યમ અશ્વશિરસ 2 નામ છે. એટલે એમને પુત્ર થયા દદંચ્ય એટલે દધીતિ ઋષિ. એને અશ્વશિરા પણ કહેવામાં આવે છે. અશ્વશિરા એટલે અશ્વશિરા કહેવાય છે. ક્યારેક એક વખત એમને એમના મુખ પર અશ્વનું મસ્તક રાખવામાં આવ્યું હશે એટલે એમને અશ્વશિરા પણ કહેવાય છે અને દધંચી. અને આપણે ખબર છે એના જેવું વ્રતને ધારણ કરનાર કોઈ હતું નહીં. એમના એટલું બધું વ્રત કરેલું કે એમના શરીર છે વજ્ર જેવા થઈ ગયેલા, ખબર છે ને. અને જેથી ઇન્દ્રએ એમાંથી પોતાનું આયુધ બનાવેલું. એટલે આ કોના પુત્ર છે? અથર્વણના. ચિતિ દ્વારા પ્રાપ્ત થયેલા અથર્વણ એટલે કે દધીચીની જ વાત કરી, જેને અશ્વશિરા કહેવામાં આવેલા. હવે કહે છે ભૃગુવંશમ નિબોધ મે, હવે તમે મારી પાસેથી ભૃગુવંશનો ઇતિહાસ સાંભળો. ને ભૃગુનું નામ તમને ખબર છે, ભૃગુ ઋષિ તો બહુ મહાન થઈ ગયા અને ભૃગુ સંહિતા લખી છે. અને આજે પણ ભૃગુ સંહિતા વંચાય છે આજે. એટલે તમે એક કયું નામ વર્ષો પહેલાં કોઈની પાસેથી સાંભળ્યું હતું, એ લોકો જતા હતા ત્યાં આપણા, અને ત્યાં તમે જાઓ એટલે તમારા પૂર્વજન્મમાં તમારું શું નામ હતું એ પણ બતાવે તમને જોઈને. એટલી બધી ભૃગુ એટલે ભૃગુ સંહિતામાંથી જો
એ સંહિતામાં જ આ બધું લખેલું હોય. બોલો, એટલે એવા મહાન ભૃગુવંશની હવે આપણને વાત કરે છે. ભૃગુખ્યાત્યા મહાભાગ પત્ન્યા પુત્રાન જીજનત ધાતારમ ચ વિધાતારમ શ્રિયમ ચ ભગવત્પરામ. એટલે ભૃગુ ખ્યાત્યા મહાભાગ કોના માટે છે? ભૃગુ માટે. મહાભાગ્યશાળી ભૃગુ ઋષિએ પત્ન્યા પુત્રાન અજીજનત, એમણે પત્ની કઈ છે? ખ્યાત્યા. એ ખ્યાતિ નામની પોતાની પત્ની દ્વારા ભૃગુ ખ્યાત્યા મહાભાગ એ ભૃગુ ઋષિ સાથે જાય છે. અને ખ્યાત્યામ પત્ની પુત્રાન અજીનત, એમણે પુત્રોને જન્મ આપ્યા. કોને? તો 2 પુત્રોને. કયા કયા છે? ધાતારમ વિધાતારમ. ધાતા અને વિધાતા નામના 2 પુત્રોને જન્મ આપ્યો. અને બીજું શ્રિયમ ચ ભગવત્પરામ, અને પુત્રી છે એ શ્રિયમ પુત્રી, શ્રિયમ ચ ભગવત્પરામ, અને પુત્રી શ્રીને પણ ઉત્પન્ન કર્યા. એ કેવા હતા? ભગવત્પરામ. એ ભગવત્પરાયણ પુત્રી શ્રીને ઉત્પન્ન કર્યા, અને 2 પુત્ર ધાતા અને વિધાતા. એક શ્લોક વાંચીને પછી બંધ કરીએ. આયંતિમ નિયંતિમ ચૈવ સુતે મેરુસ્તયોરદા તાભ્યામ તયોરભવતામ મૃકુંડ પ્રાણ એવ છ. અને તે બંને પુત્રોને, જે કહે ધાતા અને વિધાતા, એટલે આયંતિમ નિયંતિમ ચૈવ સુતે મેરુ છે ને, મેરુસ્તયો અદાત. એ તે બંને પુત્રોને મેરુ પર્વતે અયતિ અને નિયતિ એમ 2 પુત્રી આપી હતી. એટલે ટૂંકમાં આ બંનેના લગ્ન આયતિ કહે છે, અયતિ શબ્દ છે. આયતિ અને નિયતિ જે મેરુ પર્વત છે એમની 2 પુત્રી એમને આપી હતી. તે બંને પત્નીઓ, એમની પત્ની થઈ તાભ્યામ તયો અભવાત, અને તેમનાથી 2 પુત્રો થયા, મૃકુંડ અને પ્રાણ. મુકુંડ અને પ્રાણ એટલે ખ્યાલ આવ્યો. ભૃગુ ઋષિની વ્યાખ્યા વાત કરતા કે ખ્યાતિની સાથે લગ્ન થવાથી એમને 2 પુત્ર થયા અને 1 પુત્રી થઈ, ધાતા અને વિધાતા, અને શ્રી નામની ભગવત્પરાયણ પુત્રી થઈ. અને એ બંને પુત્રને મેરુએ પોતાની 2 પુત્રી આપી. એકની સાથે આયાતિ હશે, બીજી સાથે નિયતિ હશે. અને એમના દ્વારા મૃકુંડ આપણ નામ જાણે છે, મૃકુંડ ઋષિ. પછી એમનો પુત્ર માર્કંડેય, મૃકુંડ માર્કંડેય, ખ્યાલ આવે છે શબ્દ? એને પ્રાણ એમના 2 પુત્રો થયા. ચલો અહીંયા આપણે અટકીએ છીએ. તયોહો છે ને, તાભ્યામ તયોહો અભવતામ. બીજી રીતે વાંકે છે ટીકાકાર, તયોહો એટલે ધાતુ અને વિધાત્ર દ્વારા એ બંનેને મૃકુંડ અને પ્રાણ એમ 2 પુત્રો પ્રાપ્ત થયા, ઉત્પન્ન થયા. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નારાયણં નમસ્તો યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયાદરવો વિનેन्दુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ